તમારામાં સરખી રીતે ઊભા રહેવાની તાકાત નથી અને ગેમ રમવા આવી ગયા તમે. શું ઈરાદો છે? ઘેર જવું છે કે ઉપર? મારી એક સલાહ માની લે સીતા. અરે સોરી ગીતા. તારી હાલત નાજુક છે, ઊભી નથી રહી શકતી, તાવ આવ્યો છે, શરીર સાથ નથી આપી રહ્યું તને, ગમે ત્યારે પડી જઈશ એવી હાલત છે તારી. આમ પણ અમે 2 ગેમ જીત્યા છીએ, હવે 1 ગેમ જીતી એટલે ચેલેન્જ જીતી જઈશું. તું હાર માની જ જા ને. કોલેજ છોડી દે. પ્રિન્સિપલને બોલાવું? ના, હું રમીશ. તારે મરવું છે? આઈ એમ ઓકે. તું હારવાની જ છું, માની લે. આ જ વાત તારા પર પણ લાગુ પડે છે. અમે જ જીતીશું. આઈ એમ રેડી. આને જ કહેવાય અસલી કોમેડી. આજે લંગડી રમશે. ચાલો રે, ગેમ શરૂ કરીએ. ગીતા, તને લાગે છે કે આપણે હજુ જીતીશું? ભલે હારીએ કે જીતીએ એ તો સેકન્ડરી છે રિંકુ. આપણે ટ્રાય તો કરીશું જ. ગેટ રેડી. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. યોર ગુડ નેમ? માયસેલ્ફ પ્રેમચંદ. લગન માટે સોડિયો સદસ છે. લુગડા ખાલી બદલાયા છે, બાકી કોમ ને લેપટોપ તો જૂનું જ છે. પહેરવેશ ભલે બદલાઈ જાય પણ ભાષા બદલાવી ન જોઈએ. વેલ ભૈલા, હા બેના, એમને બધું કહી દીધું છે ને? ઓવર પોણો કલાક વાતો કરી છે, પૂછી લે. એમણે બધું કહ્યું છે મેડમ. મારી પાસે ઓછામાં ઓછા 1000 ફોટો છે. તમારી ઈચ્છા હોય તો બધા જોઈ લો. જે તમને ગમે એ તમારા દીકરાને બતાવજો. સિલેક્શન ના તો હું કરીશ ના એ કરશે. ઓહો, તો જે નસીબમાં છે અને પંચામૃત માનશો મેડમ. પંચામૃત જેવું પણ હોય પણ એ આ કુંડળી સાથે મેચ તો થવું જ જોઈએ. એટલે આ કુંડળીમાં જેટલા પણ ગુણ કે લક્ષણ છે એ બધા એ સોડીમાં હોવા જોઈએ. ઓહ, સ્ટ્રિક્ટ કન્ડિશન. મિસ્ટર પ્રેમચંદ, અમે જે ઈચ્છીએ છીએ એ મળવું જોઈએ. તમારી ગમે તેટલી ફી હોય ચિંતા નથી. આવી કુંડળી વાળી છોકરી તમને જોઈએ મતલબ તમે આ બધી વાતોને બહુ સિરિયસલી લઈ રહ્યા છો મેડમ. હા, તો પછી તમારા સ્ટેટસના લેવલની છોકરી મળવી મુશ્કેલ છે મેડમ. આ હું બોલો છો? તાણ અમે કોઈ રસ્તે જતી સોડીના ઘરની બહુ બનાવી દઈએ? આ ચેવી વાતો કરે છે બેના? અમારું લેવલ, અમારું સ્ટેટસ આ મિનિસ્ટરનું ઘર છે. જુઓ મિસ્ટર પ્રેમચંદ, ભલે એ છોકરી ગરીબ કેમ ન હોય, ઘરની સ્થિતિ ખરાબ કેમ ન હોય, અમારા ઘરે આવીને રાણીની જેમ રાજ કરશે. બસ એ છોકરીની કુંડળી આ કુંડળી જેવી જ હોય. સારું, ત્યારે આવી કુંડળી હોય તેવી છોકરીને શોધી કાઢીશ. ધીસ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી મેડમ. વેરી ગુડ. નમસ્તે. જી મેડમ. ભૈલા, હા બેના, અમને એડવાન્સ આપી દો. આ 1025 માંથી કોઈ 30 વર્ષ મોટી હશે? નહીં હોય. એડવાન્સ આલું છું, આવો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ડિયર ફ્રેન્ડ્સ, તો આજની પહેલી ગેમ છે ખો ખો. વોર્મ અપ ગર્લ્સ, વોર્મ અપ બોયઝ, વોર્મ અપ. સૌથી પહેલા છોકરીઓ તરફથી 3 છોકરીઓ મેદાન પર ઉતરશે. એ 3 છોકરીઓ તમે નક્કી કરો. છોકરાઓ એ છોકરીઓને પકડીને આઉટ કરશે. બોયઝ ટીમ જેટલા ટાઈમમાં આઉટ કરશે તેનાથી ઓછા સમયમાં જો છોકરીઓની ટીમ 3 છોકરાઓને આઉટ કરીને બતાવશે તો છોકરીઓ જીતી જશે.
આ જ રૂલ્સ છોકરાઓ માટે પણ અપ્લાય થશે. બધા સમજી ગયા ને? છોકરીઓ આ ગેમમાં ચોક્કસ હારશે, મને ખાલી એટલી જ ખબર છે સર. ગેમ શરૂ થતા પહેલા જ નક્કી ના કરી શકાય, એમને કહી દો જરા સર. છોકરીઓની ટીમ 2 ગેમમાં હારી ચૂકી છે સર. એ આગળ પણ હારી જશે એનો મને વિશ્વાસ છે. તમે પણ જોઈ લેજો સર. જ્યારે હાથ પગ સાજા હતા હારી ગયા. હવે લંગડાઓ છે, જીતવાનો કોઈ ચાન્સ છે જ નહીં. કમ ઓન બોયઝ, વાતો બંધ, ગેમ શરૂ કરીએ છીએ. વોર્મ અપ ગર્લ્સ બોયઝ, વોર્મ અપ. ચલો ફર્સ્ટ હાફમાં આપણે જઈશું. તું રેવા દે ગીતા, તારા પગમાં બહુ વાગ્યું છે. તું બેસી જા, અમે જાશું. જો અત્યારે નહીં જવું તો પછી એમને આઉટ કરવા તો જવાનું જ છે ને. તો અત્યારે તું થોડો આરામ કરી લે ને ગીતા, પ્લીઝ યાર. ગાડી ચલાવતી વખતે પણ ફોન કરીને હેરાન કરે છે. પૈસા આપીને ફોન લેવાનો આપણે અને ડિસ્ટર્બ બીજા લોકો કરે. હેલો, હા બોલું છું બીપી. અને હું શુગર બોલું છું. હા, કોણ છો ભાઈ? અને સવાર સવારમાં મજાક શું કરો છો? હું છું ગોવિંદનો પપ્પા મુકુંદ. અચ્છા, તમે પેલા એ જ મેં મારા છોકરાનો ફોટો મોકલેલો અને તમે તમારી દીકરીનો ફોટો. મેં જ મોકલ્યો હતો. તમારી દીકરી બહુ લકી છે. મારો દીકરો ગોવિંદ છે ને, ગીતાનો ફોટો જોઈને કહેવા લાગ્યો મને, પપ્પા હું આની સાથે જ લગ્ન કરીશ. અચ્છા. અરે આનંદ થયો, બહુ આનંદ થયો. હા, તમારી દીકરી ગીતાએ શું કહ્યું? અમારા ઘરમાં તો બધા જ નિર્ણય હું જ લઉં છું. અરે મારા ઘરવાળા બસ આંખો બંધ કરીને મને ફોલો કરવાનું કામ કરે છે. ના જેવો શબ્દ એ શબ્દ તો એમના શબ્દકોશમાં છે જ નહીં. વાહ, મારો દીકરો પણ આવો જ છે. હું એને એકવાર પૂછવાનું વિચારી જ રહ્યો હતો, પણ પૂછતા પહેલા જ માની ગયો. છોકરો હોવાના નાતે એની પસંદગી જાણવી જરૂરી છે. હવે શું છે કે ફોટો જોયા પછી બંને ઘરમાંથી હા પણ સાંભળી લીધી છે, તો હવે મળીને લગ્નની તારીખ પણ ફિક્સ કરી લઈએ. હા, સારું સારું. પણ તમે ઘરે ક્યારે પધારશો એ તો જણાવો. મેં પંચાંગ જોયું, એમાં આવતીકાલનો દિવસ સારો છે. અમે કાલે જ છોકરાને લઈને આવી જઈએ. લોકેશન શેર કરી દો ને. સારું સારું, બહુ આનંદની વાત છે. હા, તારે રજા આપો. હા, એ હા, સારું. સારું છે. જવાબદારી વાળું કામ સરળતાથી થઈ ગયું. મારી કિસ્મત જ સારી છે. બસ ભગવાનની કૃપા હંમેશા આવી જ રીતે બનાવી રાખે. હા. રિંકુ, વેરી ગુડ રિંકુ. રિંકુ, ફોકસ. દિવ્યા, ફોકસ ફોકસ દિવ્યા. ફોકસ 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 દિવ્યા. વાવ! રિંકુ, કમ ઓન
રિંકુ રિંકુ કમ ઓન. કમ ઓન રિંકુ, ભાગ રિંકુ, ત્યાં રાઈટ માં જા. ફોકસ રિંકુ. છોડતો નહીં એને. આઉટ કરને મારે છે કેમ? કેમ માર્યો એને? હે, ગેમમાં આ બધું કોમન છે. આઉટ. બહુ જોરથી માર્યું. ભાનુ, ભાનુ. હા, શું થયું? તમે જઈ રહ્યા છો? હા, જઈ રહ્યો છું. અને કાલનો હું તને નોટિસ કરી રહ્યો છું. એટલે? તો મારાથી કંઈ છુપાવી રહી છે ભાનુ? તારી આ છુપી એ જ કહી રહી છે. તમને શાના પરથી એવું લાગ્યું? તમને મારા મનની વાત કેટલી સરળતાથી ખબર પડી જાય છે. જે સાચો પ્રેમ કરે છે એનામાં જ આવી ખૂબી હોય છે. એટલે તું ખરેખરમાં... રાઈટ. હા, છુપાવું છું. આ ઘરની ભલાઈ માટે કેટલીક વાતો છુપાવવી જરૂરી છે મારે. જુઓ, પ્રકાશને ક્યારેય કોઈ ના નથી પાડતું, પણ એ જ પ્રકાશ જ્યારે આપણી આંખો પર પડે છે ત્યારે આપણે આંખો બંધ કરવી પડે છે ને. સમાજની જવાબદારી છે તમારા ઉપર, એમાં ટેન્શન ક્યાં આપું તમને? ઘણી બધી વાતો એવી હોય છે જેને કહેવાથી લોકોના મનને ઠેસ પહોંચે છે, એટલે છુપાવવું ખોટું તો નથી જ. અને હું એ જ કરી રહી છું. હું સમજી ગયો. શું? મારા મનને શાંત રાખવા તું હંમેશા પ્રયત્ન કર્યા કરે છે. એના માટે તું જે પણ કરીશ સારા માટે જ કરીશ એ હું જાણું છું. પણ છતાં તને ચિંતામાં જોઈને હું સાવ બેફિકર કેવી રીતે રહું? એવું લાગે છે કે હું તને દગો કરું છું. એટલે મેં તને પૂછ્યું. મારે આવું વિચારવું જોઈએ નહીં. સોરી. અરે પ્લીઝ પ્લીઝ, તમે મને સોરી ના કહો. તમારું વિચારવું યોગ્ય છે, મારું છુપાવવું પણ યોગ્ય છે. આ બધું જ સારા માટે જ છે, અને હું આ બધું સાચી રીતે કરીશ એ પણ સાચું છે. એ ચાલ નીકળ બહાર. જો ને ગીતાને જાણી જોઈને મને એટલું જોરથી માર્યું, મને બહુ દુખે છે.
ભાગ ભાગ સુકન્યા ભાગ. સુકન્યા કંઈ પણ કરીને એના હાથમાં ના આવતી સુકન્યા. સુકન્યા ભાગતી રહેજે. ત્યાં રાઈટમાં જા, રાઈટમાં. સુકન્યા ફરીથી લેફ્ટમાં આવ. ભાગીને અહીંયા લેફ્ટમાં આવી જા. તું આઉટ થઈ જઈશ. એ સાઈડ ના જઈશ સુકન્યા, એ સાઈડ નહીં. સુકન્યા ભાગ. સુકન્યા Hey! Out! સુકન્યા અમ્પાયર આઉટ. ટાઈમ આઉટ. યસ, એમ્પાયરે ટાઈમ આઉટ નું એલાન કરી દીધું છે. છોકરાઓની ટીમે ત્રણેય છોકરીઓને આઉટ કરવા માટે લીધેલો ટોટલ સમય છે 4 મિનિટ અને 12 સેકન્ડ. શું થયું સુકન્યા? વિજય એક રાક્ષસ છે. એને મને બહુ જોરથી માર્યું યાર. મને જોરથી માર્યું. માં સુકન્યા સાંભળો, બધો દુખાવો ભૂલી જાઓ તમે. આપણી છોકરીઓની ટીમ તેમની ટીમના 3 છોકરાઓને 4 મિનિટ અને 12 સેકન્ડની અંદર આઉટ કરીને જ રહીશું. આ જ આપણી નેક્સ્ટ ચેલેન્જ છે. ગર્લ્સ ટીમ વોર્મ અપ. ટેક યોર પોઝિશન. ડિયર ફ્રેન્ડ્સ, એટેન્શન પ્લીઝ. ખોખોની ગેમ માટે બંને ટીમ તૈયાર થઈ ચૂકી છે. આ વખતે છોકરાઓની ટીમમાંથી મેદાનમાં ઉતરવાના છે સીતારામ ઉર્ફે ભોપો.
અને બીજા ખેલાડી જે મેદાનમાં ઉતરવાના છે એ છે ચિંતન. યુ નો ત્રીજા ખેલાડી મેદાનમાં ઉતરવાના છે તે છે આપણી કોલેજના યુવા નાયક જે ક્યારેય હાર્યા નથી અને એ છે છોકરાઓની ટીમના કેપ્ટન વિજય. આપણી કોલેજના છોકરાઓએ છોકરીઓને આઉટ કરવા માટે સમય લીધો હતો 4 મિનિટ અને 12 સેકન્ડનો. જો છોકરીઓએ છોકરાઓને આનાથી ઓછા સમયમાં આઉટ કરી દીધા તો જીત એમની જ થશે. પણ જો આઉટ નહીં કરી શકે તો ખાલી હારી નહીં જાય, આ કોલેજ છોડીને જતા રહેવું પડશે. 100% એમને કોલેજ છોડીને જવું પડશે, મને ખાતરી છે. જો છોકરીઓ જીતશે તો આ એમની ટીમનો પહેલો પોઈન્ટ હશે. ગો, ભાગો યાર. એ ભાગ ભાગ ભાગ, એને આઉટ કર. રાઈટ માં જાઓ, રાઈટ માં, રાઈટ રાઈટ રાઈટ. ગેમની શરૂઆત થતાની થોડી સેકન્ડમાં જ બોયઝ ટીમના ચિંતન આઉટ થઈ ગયા છે. સુકન્યા, પેલા જાડિયાને આઉટ કર જા. કાવ્યા, રેડી થઈ ગઈ ને? બધું લઈ લીધું છે ને? સ્કૂલમાં લેક્ચર ધ્યાનથી સાંભળજે કાવ્યા. તે દીદી બાબતે ધ્યાન આપ્યું ખરું? આ જ વાત પર મને ગુસ્સો આવે છે. મારી કોઈ વાતનો તું સરખી રીતે જવાબ કેમ નથી આપતી? આ વાત છોડ. તે દીદી સાથે વાત કરી કે નહીં? એને જરૂરી વાત કહી કે નહીં? કઈ વાત? પપ્પાએ દીદી માટે જે છોકરો શોધ્યો છે એના વિશે. દીદીના લગ્ન જો એ ફોટો વાળા અંકલ સાથે થશે તો કાલે કોઈ એમને પતિ પત્ની નહીં કહે. લોકો એને તારી દીકરીના અંકલ કહેશે. હું એને કહી દઈશ બેટા. એટલે તે હજુ સુધી એને એ વાત નથી કરી? કેવી રીતે કહું બેટા? એને આખી રાત દુખાવો થયો છે. એને કેટલું વાગ્યું હતું ખબર છે તને? તાવ હતો એને, સમજી? એના દુઃખ ઓછા હતા કે આ છોકરા વિશે કહીને હું એના દુઃખમાં વધારો કરું? બોલ. મમ્મી, એને જે વાગ્યું છે એ તો ઠીક થઈ જશે, પણ પપ્પા જે દુઃખ આપવાના છે એ તો જિંદગીભર રહેશે મમ્મી. સારું, આજે ગીતા આવશે ને એટલે એને કહી દઈશ. બસ, તારા પપ્પા કાલે ને કાલે એના લગ્ન નથી કરાવી દેવાના. તારા પતિ કંઈ પણ કરી શકે છે. સમજુ છું બેટા, એમના વિશે હું બધું જાણું છું. આટલા વર્ષ એમની સાથે જિંદગી વિતાવી છે ને, એમણે આજે જે કહ્યું છે કાલે નહીં કે. આમ પણ તારા પપ્પા લગ્ન કરાવવાનું કહેશે ને તો પણ એનું ભણવાનું પતે પછી જ. એટલે અત્યારે એ વિશે કહીને ગીતાને વધારે મુશ્કેલીમાં ક્યાં નાખું? ક્યારેક ને ક્યારે તારા પપ્પા બતાવશે છોકરા સામે
ગીતાએ માથું નમાવવું જ પડશે. તો પછી ત્યાં સુધી તો ગીતાને માથું ઊંચું કરીને જીવવા દઉં ને. એટલે કાવ્યા, બહુ થયું. તું વધારે દિમાગ ન ચલાવ. તારું શું કામ છે? સ્કૂલ જવાનું. જા, ટાઈમ થઈ ગયો છે. ચલો. સારું, ઠીક છે. હવે ખાલી 2 મિનિટનો જ સમય બાકી છે. બીજી તરફ જાઓ, 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 જાઓ. બરાબર છે. ગેમ બહુ રોચક થતી જાય છે. વિજયને આઉટ કરવા માટે બહુ જ મહેનત કરી રહી છે ગર્લ્સ ટીમ. સમય ઝડપથી પૂરો થઈ રહ્યો છે. નિર્ધારિત સમયમાં છોકરીઓ આઉટ કરીને પહેલી મેચ પોતાના નામે કરી શકશે કે નહીં તે જોવાનું છે. વાવ, 4 મિનિટ 12 સેકન્ડ પૂરી થવામાં માત્ર 30 સેકન્ડ જ બાકી છે. વાવ, ખેલ ખતમ થવામાં હવે માત્ર 10 સેકન્ડ જ બાકી છે. Nine, 8. Seven, 6, 5, આઉટ. ટાઈમ ઓવર. ખાલી 3 સેકન્ડ પહેલા છોકરીઓએ બધા જ છોકરાઓને આઉટ કરીને મેચ જીતી લીધી છે, પોતાના નામે કરી છે. છોકરીઓની જીતની શરૂઆત થઈ ચૂકી છે અને તેઓ ઉત્સાહમાં દેખાય છે.
હવે બાકી છે માત્ર 2 ગેમ્સ, જેમાંથી બોયઝ એક પણ મેચ જીતે તો કોલેજની આ સુંદર ટ્રોફી બોયઝના નામે થશે. જો ગર્લ્સ ટીમની છોકરીઓ બંને ગેમ જીતી જશે તો કોલેજની આ સુંદર ટ્રોફી ગર્લ્સના નામે થઈ જશે. શાનદાર જીતને આવી રીતે એન્જોય કરશો તો જીતનું અપમાન થશે. તો શું કરીએ યાર? એ ઉપાડી લ્યો આને. જોઈ ઉઠાવ. અરે શું કરી રહ્યા છો? નીચે ઉતારો, હું પડી જઈશ. અરે નહીં પડે. એ પડી જઈશ યાર. પડવાનો સવાલ જ નથી. જીત આપણા નસીબમાં જ લખી છે. નાચો બધા. ગીતાની જય, 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 ગીતાની જય. બસ ઉતારો. ખાલી એકવાર જીત્યામાં આટલું ખુશ થઈશું તો કેવી રીતે ચાલશે? હજુ કોલેજમાં 2 ગેમ બાકી છે, એમાં પણ જીતીને છોકરીઓ વિનર છે એ બતાવવું પડશે. ઓકે? યસ. ખોખો મુશ્કેલ હતી તો પણ આપણે જીતી ગયા. ધારો તો બધું કરી શકો. પ્રૂફ થઈ ગયું. યસ. બીજી 2 ગેમ્સ જીતવાની છે. જરાય મુશ્કેલ નથી. ભલે ગમે તે ગેમ હોય, જીતીને બતાવીશું. છોકરીઓનો પાવર બધા છોકરાઓ પર ભારે છે. અરે ભૈલા, એ માર બાપા, શું થયું છે તને? ભગવાન. જો થોડું વધારે ઓછું થાત તો નીચે પડી જવાનો હતો તું. એમાં હું પડે તો તું મને બચાવવા વાળી સન માર બેના, પણ તું પડે તો કોણ બચાવશે? હવે એવું શું થયું છે? કોલેજમાં જે સ્પોર્ટ્સ ડે ચાલે છે ને એના સમાચાર મળ્યા છે બેના. એ જ તો હું તને એ જ પૂછી રહી છું. બેના, તે ખબર નહીં હું પ્લાન કરીને તાર મગજમાં હું વિચારીને આવું થશે અને આવું નહીં થાય ને એવું જે પણ કઈ તે વિચાર્યું હોય ને એવું કોઈ નહીં થયું બેના. તારો પ્લાન આખો ઉલટો પડી ગયો. ભૈલા પ્લીઝ, તારી સામે હાથ જોડીને પૂછી રહી છું. ગોળ ગોળ વાતો કરીને મને બેકારમાં ડરાવીશ નહીં. શું થયું છે સીધું કહી દે. કહું છું બેના, હો ભરતાણ. ગઈકાલે 2 ગેમ જીતવા વાળો મારો ભોણો વિજય કુમાર આજના દિવસમાં 1 ગેમ હારી જ ગયો છે. ગઈકાલે વિજય હું કહેલું, આજના દાડા પહેલી જ ગેમમાં એ જીતીને ગીતાના કોલેજની બહાર કાઢી મેલશે એવું જ કહ્યું તું નહીં ને? આજે પહેલી જ ગેમમાં એ મરઘીએ પોતાની કોક કરીને ચાચ મારી દીધી. વિજયે ધારેલું એ ખોટું, એને ગેમ પસંદ કરી ખોટી, એ હારી ગયો એ થયું ખોટું. એટલે હવે આગલી ગેમમાં ખબર પડી જશે. એ જો આ જ રીતે આગલી ગેમમાં પણ જીતી જઈ તો એ ભોણા સામે ઓંગળી ઉપાડશે. પછી કોલેજના ગેટની બહાર ગીતા નહીં જાય બેના, જશે આપણો વિજય. અને તારા દીકરાની હાર એના ગળાનો હાર બની ગયો તો વોટ નેક્સ્ટ? વિચારવા માટે બહુ ટાઈમ નહીં મારી બેના. એ કોલેજમાં રહેશે તો તારા દીકરાના દિલમાં જગ્યા બનાવી લેશે. પછી તારી જિંદગી તારા હિસાબે નહીં ચાલે,
ગુરુજીએ જે જોયેલું એ જ થશે. હવે હું કહેશે બોલ. મારો દીકરો હારવો ન જોઈએ. ચમનું હાઉ કેવી રીતે કેસે બોલ ને. કેટલી બાકી છે? ઓનલી 2 games. ત્યાં તું શું કરીશ, કેવી રીતે કરીશ, મને નથી ખબર ભઈલા. આગલી ગેમમાં વિજય હારવો ન જોઈએ. એવું કઈ રીતે થઈ શકે બેના? એક્ઝામ હોત તો કોપી કરાવી દેત, પણ આ તો ગેમ છે. જીત કોણ નક્કી કરશે? અમ્પાયર. પ્રિન્સિપાલને કોલ કરીને એમ્પાયર સાથે વાત કરવા માટે કહે. એટ એની કોસ્ટ વિજય જીતવો જોઈએ, બસ. આવા કોમમાં તો હું બહુ હારો છું બેના. ફોન જોજો મારો. વિજય ચિંતા ના કર દિયોર, હજુ 2 ગેમ બાકી છે, ચટણી બનાવી દઈશ. મને ડાયલોગ નથી જોઈતા, મારે તો રિઝલ્ટ જોઈએ છે. એને ઉઠાવીને કેવી રીતે નાચી રહ્યા હતા, એવો આનંદ પણ એ લોકોને ક્યારેય ના મળવો જોઈએ, પણ એવું જ થયું. એ તો મને પણ હાળું ન ગમ્યું. યા ગીતાની ટીમ એમની એક પણ ગેમ જીતવી નહોતી જોઈતી. બધી જ ગેમ આપણે જીતીને એમનો વ્હાઇટ વોશ કરવાનો હતો. જે થઈ ગયું એના વિશે ચિંતા કરવાને બદલે જે ગેમ બાકી છે એના વિશે વિચારવું જોઈએ વિજય. એ 2 ગેમ કેવી રીતે કહો છો? એક જ ગેમ જીતવાની છે આપણે. આપણને 3 પોઈન્ટ મળી જશે. નેક્સ્ટ ગેમ એમને હારવી જ પડશે, હારવી જ પડશે. વિજય નેક્સ્ટ ગેમ એ ચોક્કસ હારી જશે, તું જરાય ટેન્શન ના લઈશ. દિમાગ ખરાબ થઈ ગયું છે. આખી કોલેજની સામે ચેલેન્જ કરી છે મેં એને. આપણો પાવર શું છે એ એમને બતાવવો પડશે. નેક્સ્ટ ગેમ એ હારી જશે યાર. હારવી જ પડશે, એના સુખને મરવું પડશે. નેક્સ્ટ ગેમ કઈ છે? હાઈ જમ્પ. એમાં એમની ટીમને હાર મળીને રહેશે. કમ ઓન. શું વાત છે સર, બહુ ખુશ છો? કેમ નહીં, ક્યારેક ને ક્યારેક હું જેને હારતો જોવા માંગતો હતો એને હારતો જોઈને મને આનંદ ના થાય? ખાલી 2 ગેમ, ખાલી 2 જ ગેમ છોકરીઓ જીતી જશે ને તો મારી જીત થશે. જુઓ બેલ વાગી રહ્યો છે, મારા શબ્દો સાચા જ પડશે. સર એ કોલેજનો બેલ નથી, એ તમારો ફોન છે. એવું છે? રોહિત એક્સક્યુઝ મી. ઓકે કેરી ઓન સર, હું ગ્રાઉન્ડમાં જઉં છું. ઓકે ઓકે. હેલો, હુ ઇઝ સ્પીકિંગ પ્લીઝ? તારા સિતારા તમારા કોલેજના જે શેઠ છે ને એની વાલી પત્નીનો વાલો ભાઈ બોલું. સર તમે? આ મોમા, વિજયના મોમા. કહો ને સર. બહુ સિમ્પલ મેટર છે. વિજયને આગલી 2 ગેમમાં જીતાડવાનો છે. આગળની ગેમમાં આપણે જીતવું જ પડશે. એટલું જ નહીં, આ કોલેજમાં નવો ઇતિહાસ રચવો પડશે. અમે એવું જ ઈચ્છીએ છે, પણ એ બધું થશે કેવી રીતે ગીતા? કેમ નહીં થાય? તમારા વિશ્વાસને તમે જાતે કેમ મારો છો? આપણી છોકરીઓ છીએ, મારા પગમાં વાગ્યું છે, તેમ છતાંય આપણી જીત થઈ ને. પરિશ્રમથી બધું જ થાય. હિંમત રાખીશું તો જીત થશે જ. હવે આપણી પાસે 2 ગેમ્સ બાકી છે. જુઓ, હું જે કહી રહી છું એ ધ્યાનથી સાંભળો. જો આપણે 2 ગેમ જીતી જઈશું તો આપણા સૌની તકલીફોની જડ વિજયને આ કોલેજમાંથી બહાર ફેંકી દઈશું. આપણે આપણી બધી તાકાત લગાવીશું. લગાવશો? યસ ગીતા. જુઓ, હું જે કહી રહી છું એ ધ્યાનથી સાંભળો. આપણે જે કરી રહ્યા છીએ આપણા માટે નહીં, આ કોલેજના ભવિષ્ય માટે છે. હા, આપણી જેમ વિજયની મનમાનીથી ભણી ન શકનારા વિદ્યાર્થીઓ માટે છે. આ ઘમંડીઓને હરાવવાની તક આપણને મળી છે. આપણી હાર વિદ્યાર્થીઓની હાર, સ્વાભિમાનની હાર હશે. હંમેશા માટે આપણા બધાની હાર હશે. આપણે જરૂર જીતીશું ને? આપણે જીતીશું. ભલે ગમે તે ગેમ હોય, આપણે જરૂર જીતીશું. આપણે જીતીશું. ભલે કેટલીય ઊંચી દિવાલ હોય, અમે જમ્પ કરીશું. છોકરાઓને હરાવીને અમે બતાવીશું. હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! ગમે તે થાય પણ આપણે હારીશું નહીં. હેલો, હુ ઇઝ સ્પીકિંગ પ્લીઝ? તારા સિતારા તમારા કોલેજના જે શેઠ છે ને એની વાલી પત્નીનો વાલો ભાઈ બોલું.
સર તમે આ મોમાં વિજયના મોમાં કહો ને સર. બહુ સિમ્પલ મેટર છે. વિજયને આગલી 2 ગેમમાં જીતાડવાનો છે. સર એ તો હા, હું એ જ કહી રહ્યો છું સર. તમારા કાને બરાબર સાંભળ્યું. સર એ તો ખોટું કહેવાય ને. એટલે તમે મારા બેનનું કહ્યું નહીં મોનો. એવી વાત નથી સર. જો પરીક્ષા જેવું હોત તો કોપી કરી શકાય ને. આ તમારા જીવનની પરીક્ષા છે એવું માની લો સર. થોડી આંખ બંધ કરીને થોડું ઓય તો એડજસ્ટ કરી લો ને. ચમ થાય ને સર. સમથિંગ બોધરિંગ. આજના જમાનામાં તો મેચ ફિક્સિંગ પણ કોમન છે. હેલો હેલો, કોમ થઈ જવું જોઈએ સર. નકર હું સક મારા બેનાનો ગુસ્સો તો. સારું સર, થઈ જશે. હવે મોડું ના કરો, એમ્પાયરને કહી દો. મારો ભણો હારવો ના જોઈએ. સમજી જ્યા ને સર. ફોન કટ કરું ને. હા સર. હારા પ્રિન્સિપાલ છો, ગમી જ્યા મને. બેના દિલ થઈ જઈ. મને માફ કરી દેજે ગીતા બેટા. હું ઈચ્છતો હતો કે આ વખતે તારી જીત થાય, પણ તમારે હારવાનું છે એ નિર્ણય તો ઉપરથી જ થઈ ગયો છે. અને આ નિર્ણયને હું ઈચ્છું તો પણ નજરઅંદાજ નથી કરી શકતો. મને માફ કરી દેજે. અરે રોહિત. હા સર. શૈલેષ, હવે ત્યાં આગળ નાખ બેટા. કહો સર. બહુ ટેન્શન થઈ રહ્યું છે. હા સર, અને લાગે છે કે છોકરીઓની ટીમ બાકીની 2 ગેમ પણ જીતી જશે સર. પણ એમને હરાવવા પડશે. સર આ શું કહો છો તમે? માલિક તરફથી પ્રેશર થઈ રહ્યું છે. વિજયને આપણે જીતાડવો જ પડશે. ખોટી વાત છે બીજો સર. રસ્તો નથી. આપણે કંઈ નહીં કરી શકીએ. આનાથી ગેમનું અપમાન નહીં થાય જ્યારે સર. વાત જીવ પર આવી જાય ત્યારે અપમાન વિશે કોણ વિચારે? સમજી ગયો સર. મેડમનો ફોન આવ્યો હતો. જુઓ રોહિત, બહુ સવાલો ના કરશો. વિજયને જીતાડવાનો છે બસ. એના માટે જે વ્યવસ્થા કરવી પડે તમે કરો. સારું સર. આ ગેમમાં છોકરીઓની ટીમમાંથી 3 લોકો ભાગ લેશે અને છોકરાઓની ટીમમાંથી 3 લોકો ભાગ લેશે. એટલે કે એક ટીમમાંથી 3 લોકો ગેમમાં રમી શકશે. હવે આટલી જ ઊંચાઈ પર કૂદવા માટે આવી રહી છે છોકરીઓની ટીમમાંથી દિવ્યા. જમ્પ. Yeah, Divya, come on, come on, come on.
ચીટિંગ કેવી રીતે? અમારાથી જમ્પ ક્લિયર થઈ ગઈ, તમારાથી ના થઈ, બસ. ના, દિવ્યા કૂદવા ગઈ એટલે એમને સ્ટીક ઉપર કરી. એ તો તમાર વેમ છે. એ છોડ ને વિલી, બેકારમાં ટાઈમ વેસ્ટ કેમ કરે છે? નેક્સ્ટ જમ્પ તું મારીશ, તું એના વિશે વિચાર. ગીતા, જેવી હું કૂદવા ગઈ એણે સ્ટીક ઉપર ઉઠાવી લીધી. પણ એ લોકો માની જ નથી રહ્યા. ઊભી રહે, હવે જોઈએ. સર, નેક્સ્ટ લેવલ ફિક્સ કરો. છોકરાઓ તો હજુ વધારે ઊંચું કૂદી શકશે સર. હવે છોકરીઓની ટીમમાંથી જમ્પ ક્લિયર કરવા આવી રહી છે સુકન્યા. मन तड़पत हरिदर शन को आज तड़पत हरि. હા સુશીલા, શું કરી રહી છે? દાળને થોડો તડકો મળે એટલે. અરે અરે, બાજુમાં મૂકીને અહીંયા આવો. મન તડપત પેંડ કો. શું થયું? આવી રીતે કેમ જુએ તું? કઈ નહીં, પહેલા તમને આટલા ખુશ ક્યારે નથી જોયા. હસતે હસતે કટ જાય રસ્તે, જિંદગી यूं ही ચલતી રહે. આ ગીત તો સાંભળી જશે ને તે? ભલે જીવનમાં કોઈ પણ ટેન્શન આવે, આપણે હસતા રહેવાનું. જ્યારે ઘરમાં કોઈ આવે ત્યારે સામેવાળાના ચહેરા પર સ્માઇલ હોવી જોઈએ. આ મીઠાઈ શાના માટે છે? આપણી ગીતા એક્ઝામમાં ફર્સ્ટ આવી છે. તું મહામૂર્ખ છે. અરે, એક માતાની દુનિયા કુવાના દેડકા જેવી હોય છે નહીં? ઘરના બાળકોનું ખાવાનું, પીવાનું, ભણવાનું, બસ એટલી જ હોય છે. એની આખી દુનિયા હે ને. અને એક પિતાની દુનિયા તો તું જો. જવાબદારી, લગ્ન, મોટા મોટા ખર્ચ, મોટી મોટી જવાબદારીઓ હોય છે. પણ એમાં આ મીઠાઈ લાવવાની ક્યાં જરૂર હતી? હું તો હજી સમજી ન શકી. બધી ખબર છે તને, તોય વારંવાર પૂછે છે ને તું સુશીલા. કાલે આપણા ઘરમાં ગેસ્ટ આવવાના છે. કોણ ગેસ્ટ? તમે મને તો કંઈ કહ્યું નથી. એ સુશીલા, એ તારી યાદ શક્તિ ધીરે ધીરે ઓછી થઈ રહી છે યાર. કાલે ગેસ્ટ માટે જમવા માટે સારું સારું ખાવાનું બનાવજે. અને જો સમજ, શીરામાં પાછું ડ્રાયફ્રૂટ ને બધું નાખવાની જરૂર નથી. જો આ મીઠાઈ લે ને તું ફ્રીજમાં મૂકી દે અત્યારે. બહાર રાખીશ તો પછી આ મીઠાઈ બગડી જશે ને. કેમ આવી રીતે જુઓ જ મારી સામે? હા, કાલે ગીતાને રજા રાખવાનું કહી દેજે. પણ મને હજુ સુધી સમજમાં નથી આવી. અરે કમકલ, કાલે ગીતાને જોવા માટે છોકરા વાળા આવી રહ્યા છે, એટલે તો તૈયારીઓ છે. કોણ? અરે કમાલ કરે છે તું તો યાર. કાલે મેં જે છોકરાનો ફોટો બતાવ્યો તો એ જ. અરે તને એક વાતની ખબર છે? ક્યાંથી ખબર હોય? હું કહું સાંભળ. આપણી ગીતાનો ફોટો જોઈને એ છોકરો એક પગ પર ઉભો રહી ગયો. મને છે ને સવારે જે છોકરાના પપ્પાનો ફોન આવ્યો હતો, કાલે આવવાના છે. એ કાલે આવે એટલે આમને સામને બેસીને વાત કરી લઈએ, એટલે લગ્ન નક્કી થઈ ગયા. હે ભગવાન, હું તો કાવ્યાને કાલે એમ જ કહી રહી હતી કે તારા પપ્પા કાલને કાલ છોકરો ઘરમાં નહીં લાવે, પણ એમણે તો કાલે જ છોકરાવાળાને બોલાવી લીધા છે. એ સાંભળ સુશીલા, પેલા ફંક્શનમાં જ્યારે હું તને જોવા આવ્યો હતો ત્યારે તે જે સાડી પહેરી હતી ને, એ જ સાડી એને પહેરાવજે. કારણ કે એ સાડી
બહુ જ લકી સાડી છે. મેં તને જોતા જ પસંદ કરી લીધી અને તને એક અદ્ભુત પતિ મળ્યો. એ જ રીતે ગીતાના પણ લગ્ન ફિક્સ થઈ જશે. કમ ઓન સુકન્યા, તું આ કરી જ શકે છે. તું પાક્કું જીતી જઈશ. ઓ સર, તમે આટલી ચીટિંગ કેમ કરો છો? સર, આ તો ચીટિંગ કહેવાય ને સર. જ્યારે છોકરીઓ જમ્પ કરે છે તો તમે સ્ટિક ઉપર ઉઠાવી દો છો. આ તો ખોટું છે ને સર? હા, શું બોલી રહી છે? અમ્પાયરને તું ચીટર કહી રહી છે? અમે ઈમાનદારીથી ગેમ રમાડવા માટે આવ્યા છીએ, ચીટિંગ કરવા માટે નહીં. પણ ચીટિંગ તો થઈ રહી છે ને સર. બધાએ જોયું અને જુએ જ છે. જો, તું બહુ જ ખોટું કરી રહી છે. અમ્પાયર પર આવી રીતે આંગળી ન ઉઠાવી શકે તું. આવી રીતે બિહેવ કરીશ તો અમે તને ગેમમાંથી ડિસ્ક્વોલિફાઈ કરી દઈશું. પણ સર, ખોટું થઈ રહ્યું છે એવું કહેવા માટે તમે મને ગેમમાંથી ડિસ્ક્વોલિફાઈ કરશો? આ ક્યાંનો ન્યાય છે સર? જુઓ સર, જેને હારવાનો ડર હોય છે આવી વાત કરે છે, મામૂલી છે. એમ્પાયરને ખોટો કહેવા વાળા ઈમાનદારીથી કેવી રીતે રમી શકે? ગેમમાંથી બહાર કાઢો આને. પ્લીઝ, તમારે એડવાઇસ આપવાની જરૂર નથી. તમે પણ એ જ કરી રહ્યા છો. હવે જોજો, ખાલી લાસ્ટ ચાન્સ બાકી છે. હું આ હાઈટથી પણ વધારે ઊંચો કૂદીશ. જો તાકાત હોય તો ક્લિયર કરી બતાવો. બેકારમાં બકબક ના કરીશ. મોડું શું જુઓ છો? હાઈટ થોડી વધારે કરી દો. જલ્દી બોલ, સમાચાર સારા છે કે ખરાબ? હું તને કોઈ સિરિયલનો કોમેડી કેરેક્ટર લાગુ છું બેને? જ્યારે જોવો છો ત્યારે એમની નજર જ જોવો છો. હાલ મુજે લાયો છું એ પોઝિટિવ રિપોર્ટ છે બેના. ત્યાં વિજય એક પછી એક બાજી બધી જીતે છે. પોઝિશન એ છે કે વિજય ગેમ નહીં રમતો પણ ગેમ તો એ જ જીતવાનો. આપણો વિજય લીડ કરી રહ્યો છે. ગીતા હારવાની, વિજય જીતવાનો. હવે કોલેજમાંથી, વિજયની જિંદગીમાંથી તને થવાની હેરાનગતિ એક્ઝિટ કરવાની. એકવાર મેં કોઈ જવાબદારી લીધી એટલે પતી ગયું. તે મને ખાલી કાપવાનું કહેલું અને મેં તરબૂચના ટુકડા કરીને મસાલો ભભરાઈને ડીશ તૈયાર કરી દીધી. મેચ ભલે કોલેજમાં ચાલતી હોય પણ ત્યાંનું અમ્પાયરિંગ ચાલે છે મારું. ભૈલા, કામ પતી ગયા પછી જો તું તારા વખાણ કરે ને તો જરા સારું પણ લાગે. તને વિશ્વાસ ના હોય તો જાતા પૂછી લે બેના. વિજય લીડ કરે છે બેના અને બહુ જ જલ્દી એ જીતી જ જો એવા ન્યૂઝ આવશે. હવે જોજે આ ગીતા આપણા વિજયની જિંદગીમાંથી નીકળી જવાની. ઓય પગે નહીં મૂક. ગીતા, આવા તારો ખેલ ખતમ.
સર જુઓ સર, આ ગેમમાં અન્યાય થઈ રહ્યો છે સર. જ્યારે જ્યારે છોકરાઓ જમ્પ કરે છે ત્યારે બધું ઠીક રહે છે, અને છોકરીઓ જમ્પ કરે છે ત્યારે હાઈટ વધારી દે છે એ લોકો. જુઓ સર, આ અન્યાય તમને નથી દેખાઈ રહ્યો સર? ઓ યસ વિજય, હું કન્ફર્મ કહું છું કે આમાંથી કોઈ આટલી હાઈટ પર જમ્પ નહીં કરી શકે. સુકન્યા, આપણે હારી ગયા યાર. આપણી વાર્તા પૂરી થઈ ગઈ. તમે આમ કેમ ચૂપ છો સર? હું તમને જ પૂછી રહી છું. ત્યાં અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને તમે કહો છો અમારે જીતવું પડશે, છતાં અન્યાય થઈ રહ્યો છે એ જોઈને તમે ચૂપ કેમ છો સર? બોલો ને સર. તમે ત્યાં આવીને અન્યાયને રોકો, નહીં તો અમારી મદદ કરો. કાં તો કહી દો ત્યાં ચીટિંગ નથી થતી. નસીબ ખરાબ છે એમ સમજીને અમે ચૂપ થઈ જઈશું. કહો ને સર, પ્લીઝ સર. એ સાચું છે ગીતા, ખરેખર ત્યાં અન્યાય તો થઈ જ રહ્યો છે, ત્યાં ચીટિંગ થઈ રહી છે, સાચું છે. છતાંય હું તારી કોઈ પણ મદદ નહીં કરી શકું બેટા. પણ એક વાત છે બેટા, એ ચીટિંગ સામે પણ તારામાં જીતવાની તાકાત છે બેટા. જીતી શકે તો જીતી જા બેટા. ગુડ લક. જો તમે આ હાઈટને ક્લિયર કરશો તો જ જીતશો. હું રેડી છું સર. ગીતા, પણ તું કૂદી શકીશ? ફરીથી ચીટિંગ કરી રહ્યા છે. ગીતા હારી જશે. ગીતાએ કરી બતાવ્યું.